ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મી પર કરેલ હુમલા પ્રકરણમાં વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે આપ્યું નિવેદન। ચૈતર વસાવાને 7 વર્ષની આકરી સજા આપવામાં આવી। ચૈતર વસાવાએ અગાઉ પણ આવા જ ગંભીર ગુના 19 જેટલા કર્યા હતા। ચૈતર વસાવા તેના આકા અરવિંદ કેજરીવાલના નકશે કદમ પર ચાલ્યા। ચૈતર વસાવા અને તેના 9 સાગરીતોએ જે ગુનો કર્યો છે એ ગંભીર છે અને એની સજા એને મળી છે। ચૈતર વસાવાને મળેલી સજાને લઈ અમે કોર્ટ અને કાયદાનું સન્માન કરીએ છીએ કે આવા ગુનેગારોની સજા મળવી જોઈએ। આજે નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર 2023માં હુમલો કર્યો હતો એ ગુનામાં પૂરતા પુરાવાના આધારે મેરિટના આધારે નર્મદા સેશન કોર્ટે એમને સજા ફટકારવામાં આવી છે, એમને દોષિત ઠેરવવામાં આવ્યું છે અને જે પ્રાથમિક જાણકારી અમને મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા એમને અને એમના 9 સાગરીતોને થયું છે। પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી। ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા। આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા, ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે। એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે। ચૈતર વસાવાને સજાને પગલે વાંસદા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની પ્રતિક્રિયા। ચૈતર વસાવા પર જે ચુકાદો આપ્યો છે એ અમને ખબર જ હતી। ભાજપની સામે બોલે એને દબાવી દે છે। દર્શનાબહેન પણ કોઈ અવાજ ઉઠાવશે તો એમની સામે પણ કેસ દાખલ થઈ શકે। ધારાસભ્ય અવાજ ઉઠાવે તો પણ કેસ થાય છે। ચૈતરભાઈને સાથે આખો આદિવાસી સમાજ છે। પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે તેની શંકા અમને પહેલેથી જ હતી। આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે। આ ચેતરભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે, અમે એમની સાથે રહીશું।